જૂનાગઢના એ ડિવિઝન પોલીસ દ્વારા હાલ 100 કલાક પ્રોગ્રામ અંતર્ગત ખાસ કોમ્બિંગ હાથ ધરી શરીર સંબંધી મિલકત સંબંધી ગુનેગારોની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે પીજીવીસીએલની ટીમ સાથે રહી ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કરાવી ₹7 લાખની વીજ ચોરી પકડી પાડી. પીજીવીસીએલની ટીમ તથા પોલીસ દ્વારા 100 કલાકને વધારે સઘન અને પરિણામલક્ષી બનાવવા અંતર્ગત વીજ ચોરીમાં પકડાયેલ માથાભારે સામાજિક દિશામાં કે જેમણે વીજ ચોરી અને વીજબિલના પૈસા ભરેલા ન હોય અને વીજ પાવર વાપરતા હોય તેવા સામાજિક તત્વોનું લિસ્ટ બનાવી તેમને ત્યાં દિવસે અને રાત્રે દરોડા કરવાની કાર્યવાહી ચાલુ છે. જે અંતર્ગત જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તાર, બિલખા રોડ, દુબડી પ્લોટ, ગણેશનગર, જમાલવાડી વગેરે તમામ વિસ્તારોમાં લિસ્ટ બનાવી આગળની કાર્યવાહી વધુ અસરકારક રીતે કરવામાં આવશે. આજે કુંભારવાડા વિસ્તારમાં, ખાડિયા વિસ્તારમાં, ભારત મિલના ઢોરા વિસ્તારમાં પણ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શાહરૂખ મિયા સૈયદને ₹2,50,000નો દંડ, અશરફ ₹1 લાખ, નરેશ સોલંકી ₹2,50,000નો દંડ, ગુલામ શાહ ₹1 લાખનો દંડ કરાયો.